લોરિયા સાથે મારે 8 થી 10 મહિના પહેલાં મેં એને રોકડ લેવડ દેવડ કરેલી, એટલે કેશ પેમેન્ટ મેં એને આપેલું. એટલે એ કન્ટિન્યુ એમ કે કરે કે ભાઈ હું આજે આપીશ, કાલ આપીશ, આજે આપીશ, કાલ આપીશ. એટલે ગઈકાલે અમારે સવારે 11 વાગે મિટિંગનું નક્કી થયું હતું. મારા વોટ્સઅપમાં પણ છે એનો મેસેજ કે હું 11 વાગે તારી ફેક્ટરી આવીને આપણે ફાઇનલ કરી લઈશું. ત્યાર પછી 11 વાગે કાંઈ એના ફોનની વિપરાય નહીં સવારમાં, એટલે રાતે મેં એને 11 વાગે ફોન કર્યો કે ભાઈ આપણે કંઈક નક્કી કરીએ, અત્યારે પેમેન્ટ હોય તો વાંધો નથી, પણ કંઈક ફિક્સ ડેટ ને એવું કંઈક ફિક્સ કરીએ એમ. તો એટલે થોડી ફોનમાં જ ઉગ્ર થઈને મા બેન હમણાં જેવી ગારું બોલ્યો. એટલે મેં કીધું ભાઈ તું થોડીક સભ્યતાથી વાત કર, મને ક્યાં આપણે મળી હાલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ક્યાં મળવું આપણે, તું કે અહીંયા હું આવું. એટલે મને કહે પહેલાં એક જગ્યા કીધી, પછી કે આ ભારત ટ્રાન્સપોર્ટના ઓલો ડેલો છે ને એમાં જ કે આવું ને કે અહીંયા મળી. મેં કીધું વાંધો નહીં. એટલે હું મારો ફ્રેન્ડ મુન્નો ભાઈ ઉર્ફે જયેશભાઈ પાટલિયા બંને એને ડ્રાઈવ કરીને અમે ગાડી પાર્ક કરી. એટલે આપણે આ આશયથી તો ગયા નહોતા, અમને કંઈ ખબર નહોતી. અને પોતાને મેન્ટલી નક્કી કર્યું હશે કે ભાઈ, એટલે એની પાસે હથિયાર સામાન ને બધું હતું જ. એટલે અહીંયા ટ્રક ને એ બધું લોડિંગ થતું હોય, ટ્રાન્સપોર્ટ છે એટલે એની પાછળ છુપાઈને. એટલે આમ હું તો નોર્મલી જયેશભાઈ તો અંદર ગાડીમાં જ બેઠો હતો ડ્રાઇવિંગ સીટ ઉપર, અને હું ઉતરી. મેં કીધું ભાઈ હું જાતો હોઉં, એટલે સામે ઓફિસ તરફ હું જતો હતો. અને અચાનક જ એટલી ક્રૂરતાથી હુમલો કર્યો કે જેની કોઈ લિમિટ નહીં. એમ કે જાણી કેમ જાણી એમ મર્ડરનો જ આશય એવું ગણી શકાય. પછી સ્વ બચાવમાં મુનાભાઈ બહાર નીકળ્યા, જયેશભાઈ, અને એને એ વચ્ચે પડ્યો કે ભાઈ તું આ બધું રહેવા દે. એટલે જો કે એવો સમય જ નહોતો, કંઈ સાંભળતો જ નહોતો. એટલે એને એ હથિયારનો ઘા માથામ કરી લીધો અને પછી ખેંચ્યું. એટલે ઓલી ખીલીની બધું હતું એ એકદમ એને ઊંડો ઘાવ બેસી ગયો. પછી પાછા ગાડીમાં અમે બેઠા અને કીધું ચલો ફટાફટ હવે ભાગી. તો એમાંથી આ મુનાભાઈને 2 વખત ઢસડીને બહાર ગાડીની બહાર કાઢ્યો ડ્રાઇવિંગ સીટમાંથી. પછી ત્રીજી વખત વળી બેઠો અને પછી એમ ફટાફટ ત્યાંથી નીકળી ગયા. કેટલા રૂપિયાની લેતી હતી અને કેટલા સમય થી? 8 થી 10 મહિના થી આપણે આપેલા હતા અને 25 લાખ રૂપિયા. એનું પેપર પણ છે મારી પાસે, એનું પોતાનું સાઇન કરેલું.